ભારતીય રેલવે 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ હોવાની માહિતી આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ 2025-26 નાણાકીય વર્ષ સુધીમાં 100% વિદ્યુતીકરણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હાલમાં રેલવે 97%થી વધુ ટ્રેકનું વિદ્યુતીકરણ પૂર્ણ કરી ચૂક્યું છે, જે પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ પરિવહન પ્રણાલી તરફ મહત્વપૂર્ણ પગલું છે. આ પહેલથી ભારતીય રેલવે કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરશે અને દેશના પર્યાવરણ સંરક્ષણ પ્રયાસોમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. વિવિધ પર્યાવરણ મિત્ર પ્રોજેક્ટ્સ અને ટેકનોલોજી અપનાવીને રેલવે ટકાઉ વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કાર્યરત છે. વિવિધ પર્યાવરણ મિત્ર પ્રોજેક્ટ્સ અને ટેકનોલોજી અપનાવીને રેલવે ટકાઉ વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કાર્યરત છે. આ પ્રયાસો માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ રેલવેની કાર્યક્ષમતામાં પણ વધારો કરશે, જેનાથી મુસાફરોને વધુ સારો અનુભવ મળશે. ભારતીય રેલવેની આ પહેલથી દેશની ઉર્જા સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે, જે ભવિષ્યમાં ટકાઉ વિકાસ માટે માર્ગદર્શક સાબિત થશે. साथियों, माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने देश के सामने एक बहुत बड़ा लक्ष्य रखा है कि रेलवे 2030 तक नेट जीरो हो जाएगी. उस काम को उस लक्ष्य को उपलब्ध करने के लिए, उस लक्ष्य को हासिल करने के लिए रेलवे ने अपना इलेक्ट्रिफिकेशन करीब 97% से ज़्यादा कर दिया है और 2025-26 के इस फाइनेंशियल ईयर में 100% इलेक्ट्रिफिकेशन हो जाएगा.